જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતમાં સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર આપણે 5 જોઈશું. આપણે 1 થી 4 સુધીના દાખલા આપણે ગયા વિડીયોમાં શીખ્યા હતા. હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. તો શું રકમમાં છે? તો કે નીચે આપેલી સંખ્યાની ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખવાનો છે, જેથી તે સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. તો અહીંયા જો એક રકમ આપેલી છે કે ખાલી જગ્યા આપેલી છે અને 6724 આપણને આપેલા છે, બરોબર. હવે શું કરવાનું? તો કે 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા આપણે બનાવવાની છે. તો અહીંયા એવો સૌથી નાનો અંક લખવાનો છે અને એક વખત સૌથી મોટો અંક લખવાનો છે. એવી બે સંખ્યા બનાવવાની છે, જેથી કરીને આપણે એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકીએ. તો એ માટે આપણને પહેલા 3 ની ચાવી આવડવી જોઈએ. તો 3 ની ચાવી આપણને શું છે કે 3 ની વિભાજ્યતાની ચાવીમાં શું આવે? તો કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતા જો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપણે આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે કે જો અહીંયા જે સંખ્યા છે એનો સરવાળો કરવાનો અને જો તે સરવાળાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ તો આપણે એવી સંખ્યા છે બનશે જે નાનો અંક લખીએ એ અને મોટો અંક લખીએ એ દ્વારા આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ? તો કે આપણે પહેલા આપેલ સંખ્યાના અંકોનો સરવાળો તો કે શું છે? તો કે પહેલા તો ખાલી જગ્યા છે, તો એની જગ્યાએ આપણે કાંઈ લખીશું નહીં, એટલે કે 6 + 7 + 2 + 4 આનો સરવાળો શું થાય છે? તો કે 6 અને 7 નો સરવાળો કરવાનો. 6 દુ 12 ને 1 13 14 15 ને 4 તો કે 19 થયા મારે. હવે આપણે શું કરવાનું કે 3 ની ચાવી છે, એટલે કે 3 ના ઘડિયામાં આવતા 3 ના અવયવી 19 કરતા મોટા હોય, 3 ના અવયવી જે 19 કરતા મોટા હોય એવા આપણે પહેલા તો જોવા પડે, કારણ કે 19 નો તો સરવાળો છે જ. અહીંયા કોઈ સંખ્યા તમે એવી લ્યો કે જેથી કરીને આપણે 19 ના કરતા મોટા 3 ના અવયવી મળે. એટલે કે શું? તો કે તમે 3 ના ટૂંકમાં અવયવી એટલે કે 3 ના ઘડિયામાં આપણને જે જવાબ આવે છે એ યાદ રાખવા માટે સરળ ભાષામાં કે 19 છે, તમે 19 માં કેટલા ઉમેરો તો આપણને 3 ના અવયવી મળશે. તો કે પહેલા તો 3 ના અવયવી આપણે જોઈએ. તો 3 ના અવયવી એ 19 કરતા મોટા લેવા છે આપણે, બરોબર. તો કે આપણે 6 તેરી 18 છે એ નાના છે. તો કે 7 તેરી 21 પછી 7 તેરી 21 એટલે 3 સત્તા 21 3 અઠા 24 અને 3 નવા 27 ને 3 દાન 30. આપણે અહીંયા સુધી અત્યારે જોઈએ પહેલા, બરોબર. હવે 19 છે તો 19 થી મોટા, તો કે આમાં 19 માં તમે કેટલા નાખીએ તો આપણને 21 મળે. તો કે 20 અને 21 બે નાખીએ ત્યારે આપણને 21 મળે. તો કે અહીંયા બે નાખો તમે 19 માં એટલે આપણને 21 મળે છે. તો કે સૌથી નાનો અંક આવે. હવે તમે સૌથી મોટો અંકમાં આપણે જોવાનું છે, બરોબર. તો આપણે એક જ સંખ્યાનું હોય, તો કે આપણે 19 છે સૌથી મોટો, આપણે એક સંખ્યા અહીંયા એક જ છે એટલે આપણે એક જ સંખ્યા લેવાની આવે. તો કે 19 માં પાછા આપણે 3 નાખો એટલે કે આપણને 24 મળે, બરોબર. 19 પછી 24 કરવા છે તો આપણે કેટલા નાખવા પડે? તો કે 5 નાખવા પડે, બરોબર. પછી તો કે 8 એટલે કે થઈ 27, પછી 30 ને 19 તો કે 11. આ તમારે 30 કરવા માટે તો 11 ઉમેરવા પડે. જે 11 આવે એ 11 શક્ય નથી. એટલે કે આપણે શું આવશે? તો કે અહીંયા આવશે 27 વાળું. તો કે 19 માં તમે કેટલા નાખ્યા? તો કે 19 માં આપણે 20 ને 8, બરોબર. 8 નાખીએ તો કે 8 નાખો કે 8 + 19 તો આપણને કેટલા આવ્યા? તો કે 27 આવ્યા આપણા અને અહીંયા 21 આવ્યા. એટલે કે સૌથી મોટો અંક અહીંયા 2 હોવો જોઈએ, અથવા આપણે બીજી સંખ્યા આ બને કે 6724 આપણી બીજી સંખ્યા આ હોવી જોઈએ. સૌથી નાનો અંક એટલે કે 2 અને સૌથી મોટો અંક એટલે કે 28. ફરી એક વખત કે પેલા આપણે આપેલા અંકોનો સરવાળો કરવાનો છે કે 6 + 7 + 2 + 4 એટલે 19 આવ્યા. હવે આપણે સૌથી નાનો અંક એટલે આપણે 1 થી 9 સુધીના જ અંક ઉમેરવાના આવતા હોય, કારણ કે અહીંયા આપણને એક જ ખાલી જગ્યા, એક અંકની જ ખાલી જગ્યા આપેલી છે. તમે કોઈ અંક બે ભેગા ના ઉમેરી શકો, એટલે આપણે અહીંયા એક જ અંકની ખાલી જગ્યા આપણે યાદ રાખવાની છે. એટલે કે અહીંયા તમારે 19 માં તમે એક અંકની સંખ્યા પહેલા ઉમેરતા જાઓ તો પહેલા આપણે એક અંકની એમાં 1 નાખો તો આપણને તો 20 મળે, એટલે 20 આપણો શક્ય નથી, બરોબર. હવે 2 નાખો તો આપણને 20 અને 21 બે મળે છે, એટલે કે આપણે સૌથી નાનો અંક આપણને 2 આવ્યો, બરોબર.
હવે શું કરવાનું છે કે સૌથી મોટો અંક લેવાનો છે. તો આપણે 9 બાજુથી જઈએ. એક જ અંક છે એટલે 9 બાજુથી. તો 19 માં તમે 9 નાખો તો 28 મળે છે. જે આપણે 28 તો 3 ના અવયવી આવે જ નહીં. એટલા માટે 19 માં તમે 8 નાખો ત્યારે આપણને શું મળે તો કે 27 મળે છે. એટલે સૌથી મોટો અંક આપણો આવશે 8 આવશે. હવે આપણે એ રીતનું જોઈએ. આ લખી નાખવાનું કે સૌથી નાનો અંક બે અને સૌથી મોટો અંક શું આવે તો કે 8 આવશે. હવે આપણે અહીંયા બીજું જોઈએ. શું આપ્યું છે તો કે 4765 ખાલી જગ્યા 2 આપ્યા છે. એટલે કે અહીંયા તમારે હજુ એક અંક એવો લેવાનો છે કે જેથી આ સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો. તો પહેલા શું કરવાનું છે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો. એટલે કે આપણે જે સંખ્યા છે એનો સરવાળો કરવાનો છે. તો આપણે જોઈએ કે 4 + 7 + 6 + 5 + 2 એટલે કે આપણો સરવાળો કરવાનો છે. તો કે 4 અને 7 એટલે કે 11, 11 અને 6 નો સરવાળો એટલે કે 17, 17 અને 5, 17 ને 5 તો કે 22, 23 અને 24. અહીંયા આપણને સરવાળો શું આવ્યો તો કે 24 આવ્યો. તો હવે 24 છે તો ઓલરેડી 3 ના આપણે વિભાજ્ય છે 3 વડે, 3 ના અવયવી જ છે. તો તમારે એમાં સૌથી નાનો અંક એટલે કે આપણે સૌથી નાનો અંક જોતું જવાનું છે. તો હમણાં હું તમને બી સીધી રીત, સાદી અને સહેલી રીત શીખવું કે કેવી રીતે. તો કે પહેલા આપણે એના અંકો કયા ઉમેરવાના છે કે આપણે 1 થી અહીંયા એક જ ખાલી જગ્યા છે અને તમારે એક જ અંક આવતો હોય એવી લેવાય. એટલે કે 1 થી 9 કે 0 થી 9 સુધીની સંખ્યાઓ હોય એનો જ સમાવેશ તમે કરી શકો છો. એથી આગળ કોઈ 2 અંક વાળી ન આવે કારણ કે ખાલી જગ્યા આપણને એક અંકની જ આપેલી છે. બરોબર, એટલા માટે તો આપણે 1 થી આપણે કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 તમે આટલા અંકમાંથી કોઈ પણ એક અંક લખી શકો. બરોબર, તો તમને અહીંયા 24 તો આપેલા જ છે. તો 24 છે તમારે સૌથી નાનો અંક લેવો છે. સૌથી નાનો અંક લેવો હોય તો આપણે શું કરું કે 24 માં હું કોઈ જ સંખ્યા ન ઉમેરું. એટલે કે હું શૂન્ય ઉમેરું તો મને 24 મળે. એટલે કે મારે સૌથી નાનો અંક શું આવે તો કે શૂન્ય. એટલે કે 24 વત્તા હું શૂન્ય લઉં એટલે મને 24 જ મળે. હવે આ 24 માં જો 1 નાખી તો 25 થાય અને 2 નાખ્યું તો કે 26 થાય, જે નથી આવતા. 24 ને 3 27 પણ સૌથી નાનો અંક તો આપણે અહીંયા છે. એટલે આપણે સૌથી નાનો અંક ગોતવાનો છે. એટલે અહીંયા સુધી આપણે જવાનું આવતું જ નથી, અહીંથી જ આવે 0. બરોબર, હવે આપણે એવી રીતે સૌથી મોટો અંક જોઈએ. સૌથી મોટો અંક એટલે કે 24 વત્તા આપણે ઊંધેથી લેવાના છે કે 24 માં તમે 9 ઉમેરો. 24 માં 9 નાખે તો કેટલા થાય તો આપણે 33, 24 એટલે કે જો અહીંયા હવે આપણે આ નાના અંકની વાત આવી ગઈ. હવે તો આપણે સૌથી મોટા અંકથી આપણે જોતું જવાનું છે. એટલે કે મારે 24 માં ઉમેરા 9 ઉમેરું તો કેટલા થાય તો કે 24 માં 9 નાખીએ તો આપણે કેટલા થાય છે તો કે 33 મળે છે. બરોબર, તો કે 33 છે એ પણ 3 વડે વિભાજ્ય છે. તમે 3 × 10 કરો એટલે આપણને 30 મળે. પછી 3 × 11 કરો એટલે 11 તેરી 33. તો આપણે અહીં 11 તેરી 33 આવ્યા. એટલે કે સૌથી મોટો અંક આપણો શું આવશે તો કે સૌથી મોટો અંક આપણો આવશે 9 અને સૌથી નાનો અંક આવ્યો શું આવ્યું તો કે 0. એટલે અહીં આપણે લખશું કે સૌથી નાનો અંક બરાબર 0 અને સૌથી મોટો અંક શું આવ્યું તો કે 9 આવશે. સમજાઈ ગયું તમારે આ રીતનું. આ તો મેં તમને શીખવા માટે આ લખ્યું છે 1 થી 9 સુધીના અંક. જ્યારે તમને આવી એક જ ખાલી જગ્યા આપી હોય ત્યારે તમારે 1 થી 9 સુધીના જ અંક આવે બેટા. એટલે તમારે શું કરવાનું આ રીતે જે નાનો અંક એને પહેલા અહીંથી જ ચાલુ કરવાનું કે પહેલા આ ઉમેરું છું તો મારે આવે છે, પછી આનું આવે, પછી આનું આવે. સીધું હું 3 ઉમેરું મારો નાનો અંક થઈ ગયો એવું નથી. કારણ કે 0 પણ 3 કરતાં તો નાનો છે. એટલે પહેલા વારો 0 નો સૌથી નાનો પૂછ્યો છે એટલે 0. જો તમે 3 લખશો તો તમારો જવાબ ખોટો પડે કારણ કે સૌથી નાનો આમાં 0 છે. એવી રીતે આમાં 9 આવશે. કદાચ જો 7 આવ્યા હોય તો તમે 9 ના લખી શકો. એ રીતનું આવશે.
ચલો હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. તો એમાં સૂચના શું છે? તો કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખવાનો છે કે જેથી તે સંખ્યાને 11 વડે ભાગી શકાય. હવે જો આમાં કાં સૌથી નાનો આવશે ને કાં સૌથી મોટો, આપણે કોઈ પણ એક અંક લખી અને આપણે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે કે જેથી તે સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ. તો આપણે સૌથી પહેલા તો શું કરવાનું આવશે એમાં? તો આપણે શું કરીશું? તો કે સૌથી પહેલા આપણે એકી સ્થાન અને બેકી સ્થાનનો આપણે સરવાળો કરીશું. તો આપણે જોઈએ કે એકી સ્થાનનો સરવાળો, તો અહીં આપણે લખીશું પહેલા એકી સ્થાનનો સરવાળો. એકી સ્થાન એટલે કે આપણે એક સ્થાન મૂકી એક સ્થાન લઈએ છીએ એ રીતે. તો આપણે એને પહેલા નોટ કરી લઈએ કે કયા કયા સ્થાનો આપણે લેવાના છે, કઈ કઈ સંખ્યા લેવાની છે. તો કે 9 આવ્યા, 3 આવ્યા, પછી જો આ એક લીધું ખાલી, પછી પાછું આયા અને પછી 9 આવે. આ થઈ ગયા આપણા એકી સ્થાનો. તો હવે આપણે એનો સરવાળો કરવાનો છે કે 9 + 3 + 2. આપણે આટલા જ છે, એકી સ્થાનના આ સંખ્યાઓ છે. તો હવે આપણે આનો સરવાળો કરીએ તો શું થાય? તો કે 9 માં 3 નાખીએ તો કે 10 11 ને 12 ને 2 14. એટલે કે એકી સ્થાનનો સરવાળો આપણને 14 મળે છે. હવે આપણે બેકી સ્થાનનો સરવાળો કરીએ. બેકી સ્થાનનો સરવાળો, હવે આપણે બેકી સ્થાનનો સરવાળો કરવાનો છે. એટલે આપણે શું કરીશું? તો કે જો આપણે અહીંયા જે ડોટ નથી કર્યા એ આપણા બેકી સ્થાનો છે, તો આપણે એનો સરવાળો જોઈએ. તો આપણે શું કરીશું? તો કે 8 વત્તા અહીંયા કાંઈ જ નથી એટલે આપણે શું કરવાનું હોય? તો કે આપણે x લઈએ, એની જગ્યાએ આપણે થોડી વાર x ની કિંમત એટલે કે આપણે મૂકવાનું છે, બાકી છે, બરોબર? એટલે આપણે ખાલી સ્થાન છે અહીંયા. હવે શું આવ્યું? તો કે 9. હવે આનો સરવાળો કરવાનો છે. 8 અને 9 નો સરવાળો કરવાનો છે. તો કે 8 ને 9 કેટલા થાય? તો કે 17. અને હજુ આપણે 17 માં કોઈ એવી સંખ્યા ઉમેરવાની છે કે જેથી આ બંનેનો તમે બાદબાકી કરો ને તો આપણે 0 અથવા 11 ની અવયવી આવવા જોઈએ. તો આપણે તે સંખ્યાને નિશેષ ભાગી શકીએ, બરોબર? હવે પહેલા શું કરીશું કે આપણે આની બાદબાકી કરવાની છે. આપણે 17 અને 14 ની આપણે બાદબાકી કરીએ તો કે 17 માંથી 14 જાય તો કેટલા વધે? આપણે જોઈએ કે 17, કારણ કે આપણે કોઈ આ બે સંખ્યામાંથી ઉપર નીચે કોઈ પણ બાદબાકી કરવાની છે, તફાવત જ કીધો છે, બરોબર? એટલે કે આ 17 માંથી આપણે 14 બાદબાકી કરીએ કે 17 - 14 કરો તમે તો કેટલા મળે? તો કે મને 3 મળે છે, બરોબર? એટલે કે હજુ અહીંયા 3 છે તો હજુ અહીંયા કોઈ એવી સંખ્યા હોવી જોઈએ કે જેથી આપણે અહીંયા સંખ્યા તમે મૂકો ને તો આપણને 11 જો 0 તો હવે આવશે જ નહીં, કારણ કે આપણે અહીંયા 3 વધારે છે આ સંખ્યામાં. સરખા ક્યારે હોય? જ્યારે આ મોટું હોય અને આમાં આપણે ઘટતા હોય તો આપણે, પણ અહીંયા તો આપણે વધારે છે એટલે આ વધુ છે. તો હજુ અહીંયા આપણે તમે કોઈ સંખ્યા એવી તમારે ઉમેરવાની આવશે કે જેથી આપણને 11 જવાબ આવે. તો કે 3 માં તમે કેટલા ઉમેરો તો આપણને 11 જવાબ આવે? તો કે 3 માં હું 8 ઉમેરીશ ને તો મને 11 જવાબ આવે, કારણ કે આ તો ઓલરેડી આપણે બાદ કરી જ લીધા છે એકી સ્થાન. બેકી સ્થાનની સંખ્યા ખાલી છે, બેકી સ્થાનમાં આપણે એવું સંખ્યા મૂકવાની છે કે જેથી આપણને 11 જવાબ મળે. 0 તો મળશે જ નહીં, કારણ કે અહીંયા 14 છે. એકી સ્થાન બધા ભરેલા છે અને 14 છે, એટલા માટે એકી 0 નો આવે, કારણ કે અહીંયા 17 આ બેકી સ્થાનોનો સરવાળો 17 થયો આપણને, બરોબર? હવે માનો કે હું 0 ની એટલા માટે ના પાડું છું કે અહીંયા 0 આપણે જવાબ ન લાવવાનો હોય તો અહીંયા પણ હું આમાં 3 છે અહીંયા ઉમેરવાના છે. આપણે ઉમેરવાના હોય ત્યારે આપણે 3 તો આપેલા જ હતા, તો 3 માં કોઈ સંખ્યા ઉમેરી તો આપણે વધારે આવવાના છે, બાદ નથી કરવાના. એટલા માટે આપણે 11 જવાબ આવે એ રીતે કરવાનું બાદબાકીનો. એટલે કે અહીંયા આપણે આ કરીએ તો આપણે 8, 3 માં 8 ઉમેરીએ તો આપણને 11 જવાબ મળે. એટલે આપણે અહીંયા સંખ્યા કઈ આવશે? તો આપણે અહીંયા શું ઉમેર્યું? તો કે 8. એટલે આપણે અહીંયા સંખ્યામાં 8 આવશે, આપણે 8 ઉમેરવાના આવે. એટલે અહીંયા કોઈ પણ એવી સંખ્યા છે, એટલે 8 એવી સંખ્યા છે કે તમે હવે આનો જો તમે સરવાળો કરો તો કે આપણને આનો તો સરવાળો આપણને ખબર જ છે કે આ 14 આવ્યો છે. હવે આ બેકી સ્થાનનો સરવાળો કરવાનો છે કે 9, 8 અને 8. તો કે 8 દુ 16 એટલે 8 તો 24 ને 1 25 થયા. હવે 25 માંથી તમે 14 બાદ કરો છો તો તમને 11 મળે. એટલે આપણે 11 ની ચાવી શું હતી? તો કે એકી સ્થાનનો સરવાળો કરતા અને બેકી સ્થાનનો સરવાળો કરવાનો અને એ બંનેના સરવાળાનો આપણે તફાવત શોધવાનો. તો આપણે એકી સ્થાનનો સરવાળો અને આ બેકી સ્થાનનો સરવાળો કર્યો અને એની તફાવત એટલે કે 11 જવાબ આવ્યો. એટલે કે આ સંખ્યા બની એ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે આપેલી સંખ્યા છે તેનો સૌથી મોટો અંક મળે છે, એટલે સૌથી મોટો અંક આપણને અહીંયા 11 મળે છે. એટલે અહીંયા જવાબમાં આપણે લખશું કે સૌથી મોટો અંક
8 મળે, બરાબર. હવે આપણે બીજું જોઈએ. એમાં શું કીધું છે કે 8 ખાલી જગ્યા 9484. હવે આ સંખ્યામાં પણ તમારે એવો કાં નાનો અંક સૌથી લખવો પડશે અને કાં સૌથી મોટો અંક લખવો પડશે. એવી સંખ્યા આપણે બનાવવાની છે 11 વડે તમે નિશેષ ભાગી શકો. તો સૌથી પહેલા આપણે એકી સ્થાનનો સરવાળો કરીશું. આપણા એકી સ્થાન અહીંયા આપણું ખાલી છે, એ પણ આપણું એકી સ્થાન જ છે, બરોબર. તો અહીંયા આપણે લખીશું કે એકી સ્થાનનો સરવાળો એકી સ્થાનનો સરવાળો તો કે 4 + 4 અને આપણું અહીંયા ખાલી આપેલું છે એટલે આપણે શું લખીશું તો કે x, બરોબર. એટલે કે અહીંયા 8 + x. હવે કોઈ એવી સંખ્યા લેશું તો અહીંયા આપણે ઉમેરવાના આવશે. હવે આપણે એકી સ્થાનના પહેલા સરવાળો કરી જોઈએ. એકી સ્થાનનો સરવાળામાં શું છે તો કે 8 + 9 + 8 એટલે કે 8 + 9 + 8 એટલે કે 3 વખત 8 તરી 24 ને 1 25 માં રહેગા, બરોબર. હવે શું કરવાનું છે તો કે આપણે અહીંયા બાદબાકી કરવાની છે કે 25 માંથી તમારે 8 ને બાદ કરવાના છે. તો કે અહીંયા તફાવત તો કે 25 માંથી પહેલા 8 બાદ કરો તમે તો કેટલા વધે તમારે તો કે 17 મળે મને. હજુ તમારે અહીંયા x છે એ પણ તમારે બાદ જ કરવાના છે કારણ કે અહીંયા 8 બાદ કરે તો હજુ x પણ તમારે બાદ કરવા પડે. એટલે કે 17 માંથી હજુ આપણે એવી સંખ્યા બાદ કરવાની છે કે આપણને જવાબ શું મળશે તો કે 11 મળે, બરોબર. તો 17 માંથી તમે કેટલા બાદ કરો તો તમને 11 જવાબ મળે તો કે 17 માંથી હું 6 બાદ કરું. આ પ્રશ્નાર્થની જગ્યાએ 6 આવે એટલે કે 17 માંથી 6 બાદ કરીએ તો આપણને 11 જવાબ મળે. એટલે કે આપણો અહીંયા સૌથી નાનો અંક આ આવશે. એથી નાનો અંક આવતો જ નથી એટલા માટે સૌથી નાનો અંક જે છે એ 6 મળે. એટલે આપણે આમાં લખીશું કે સૌથી નાનો અંક 6 મળે. આ રીતની જ્યારે સંખ્યા બને તો આપણે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ચલો હવે આપણે પહેલા થોડીક સમજૂતી મેળવી લઈએ. તો અહીંયા શું છે કે સંપૂર્ણ સંખ્યા. ઘણી વખત તમારે એક વાક્યમાં આવો પ્રશ્ન પૂછે કે સંપૂર્ણ સંખ્યા એટલે શું, વ્યાખ્યામાં પણ પૂછી શકે કે સંપૂર્ણ સંખ્યા, બરોબર. તો સંપૂર્ણ સંખ્યા એટલે કે આપેલી સંખ્યાના બધા જ અવયવોનો સરવાળો કરતા જો તે સરવાળો આપેલી સંખ્યા હોય તેના કરતાં જો સરવાળો બમણો થાય તો તેવી સંખ્યાને આપણે સંપૂર્ણ સંખ્યા કહે છે. આપણે જોઈએ કે દાખલા તરીકે તો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે શું તો કે આપણે ઉદાહરણ તરીકે 6 લઈએ. આપેલી સંખ્યા એટલે કે 6. હવે 6 ના તમારે અવયવ પાડવાનો તો અવયવ પાડવામાં મેં તમને કીધું જ હતું કે આપણે પહેલા સૌથી પહેલા 1 થી લેવાનું કે 1 × 6 = 6, 2 × 3 = 6, બરોબર. આ રીતનું હવે ક્યાંય તમારે આવે નહીં કારણ કે 3 × 3 કે 3 × 4 પેપર આગળ આવી છે. એટલે કે 6 ના અવયવ શું થયા તો કે 6 ના અવયવ બરાબર આપણે એવું શું 1, 2, 3 અને 6 આ આપેલા છે એ 6 ના અવયવ છે. હવે શું કીધું છે આમાં કે આપેલી સંખ્યાના બધા જ અવયવો એટલે કે આ બધા 1, 2, 3 અને 6 એ અવયવોનો સરવાળો કરવાનો. એટલે કે આપણે એનો સરવાળો કરીએ તો કે 1 + 2 + 3 + 6 સરવાળો કરતા આપેલી સંખ્યા કરતા બમણો થાય, બરોબર. હવે આનો સરવાળો કરવાનો કે 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 6 12. આપેલી સંખ્યાના અવયવોનો સરવાળો કરતા જો તે સરવાળો આપેલી સંખ્યા કરતા બમણો થાય તો તેવી સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહે છે. એટલે કે તમે જુઓ છો કે 6 આપેલી સંખ્યા છે તેના અવયવો આ છે. અવયવોનો સરવાળો કરવાનો અને જો તે સરવાળો બમણો એટલે કે આને ગુણ્યા તમે 2 કરો તો 6 × 2 કરો એટલે 12 આવ્યા તો કે ડબલ થયો. બમણો એટલે ડબલ એટલે કે બમણો સરવાળો થયો એટલે કે 6 એ સંપૂર્ણ સંખ્યા છે. આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે 28 આપેલું છે તો કે 28 ના અવયવ તો આપણે સૌથી પહેલા 1 થી જ ચાલુ કરવાનું છે કે 1 × 28 = 28, 2 × એટલે કે 14 28, 3 ના ઘડિયામાં 9 આવે, 4 ના ઘડિયામાં 7 ચોક 28, 5 6 6 એકેય નહીં આવે, બરોબર. હવે આ બધા એના અવયવો છે તો એના અવયવો શું આવ્યા તો કે 1
1 + 2 + 4 + 7 + 14 અને 28. હવે તમારે આ બધાનો સરવાળો કરવાનો છે. આપણે અહીંયા મોટો સરવાળો છે તો આ બે અંકની સંખ્યા છે તો આપણે એકમના અંકથી લેતા જઈએ તો કે આ બધા એકમના જેવું છે, આ બે સિવાયના, બરોબર. તો કે અહીંયા 8 અને 4 12નો 8 અને 4 12, 12 ને 7 તો કે 19, 19 માં 4 નાખો તો 23, 24 25 ને 26 નો છગડો વધી ચડી છે 2. અહીંયા આ બે દશકના સ્થાન ઉપર છે. 2 ને 2 4 ને 1 5. આપણને સરવાળો શું મળ્યો તો કે 56 સરવાળો આપણને મળ્યો. હવે તમારે શું કરવાનું તો કે 28 × 2 તમે કરી જોવો જોઈએ. 28 × 2 તમને 28 નો ઘડિયો ન આવડે કઈ વાંધો નહીં. 8 × 16 નો છગડો વધી 1 2 4 ને 5 શું આવ્યું 56 આવ્યા. એટલે કે અહીંયા જે સંખ્યા 28 આપેલી છે તેના અવયવો મળ્યા, અવયવોનો સરવાળો કર્યો, સરવાળો આપણને બમણો એટલે કે ડબલ મળ્યો. એટલે કે 28 છે એ પણ સંપૂર્ણ સંખ્યા છે. હવે યાદ રહી ગયું કે સંપૂર્ણ સંખ્યા કોને કહેવાય તો કે આપેલી સંખ્યાના અવયવો પાડવાના, અવયવોનો સરવાળો કરવાનો. જો તે સરવાળો આપેલી સંખ્યા કરતાં ડબલ મળે, બમણો થાય તો તે સંખ્યા સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. તો કે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી, તો આપણે અવયવ એટલે શું અને અવયવી એટલે શું એ આપણે બંને વિશે આપણે આગળ શીખી ગયા છીએ કે સામાન્ય અવયવ. હવે અવયવ અને અવયવીનો ખ્યાલ તમને ખબર જ છે કે અવયવ એટલે અત્યારે જ આપણે અવયવ પડ્યા એટલે કે આપેલી સંખ્યા કોઈ પણ ઘડિયામાં આવતી હોય, કયા કયા ઘડિયામાં આવે છે એને આપણે શું કહીએ તો કે અવયવ. હમણાં આપણે હતું કે 6 તો 6 કયા કયા ઘડિયામાં, તો 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, બરોબર. એ રીતના કયા ઘડિયામાં આવ્યા તેમ. અને અવયવી એટલે કે આપેલી સંખ્યાના ઘડિયો તમારે લેવાનું ટૂંકમાં. હવે શું તો કે સામાન્ય એટલે કે તમે જે કોઈ આપેલી બે સંખ્યા હોય એ બે સંખ્યાના અવયવ કાઢવાના અને અવયવ તમે પાડો એટલે અવયવમાંથી બેયમાંથી શું સરખું નીકળે છે. આપણે દાખલા તરીકે 6 તમને અહીંયા આપી છે 6 અને 12, એના તમારે સામાન્ય અવયવ કાઢવાના હોય કે ના સામાન્ય અવયવ. શબ્દ શું આવ્યું તો કે અવયવ. એટલે અવયવ પાડવાના તો કે પેલા 6 ના લઈએ તો કે 1 × 6 બરાબર 6, 2 × 3 બરાબર 6. આ થઈ ગયા 6 ના અવયવ. હવે આપણે 12 ના તો કે 1 × 12, 2 × 6, 3 × 4, 4 તેરી 12. અહીંયા આપણને બધાયના અવયવમાં હવે આપણા અવયવ થઈ ગયા. તો આ અવયવ શું હોય તો કે 1 2 3 અને 6. આ આપણા 6 ના અવયવ છે. આને તો કે 1 2 3 4 6 12, બરોબર. આ આપણા થઈ ગયા 12 ના અવયવ. અહીંયા આપણને શું કીધું છે પણ સામાન્ય અવયવ એટલે કે તમને જે આ બંને અવયવ મળ્યા છે એમાંથી તમારે સરખું શું કાઢવાનું છે તો કે 1 2 3 6, 1 2 3 6 એ બંને જગ્યાએ આપણને સરખા અવયવ છે એટલે આપણે ત્યાં શું કરીશું તો કે આમાંથી જો 1 નીકળો તો અહીંયા 1 2 તો અહીંયા 2 3 3 6 કે 6. પછી આપણે એ માટે તેથી કરી લખાય કે 6 અને 12 ના સામાન્ય અવયવ શું મળ્યું તો કે 1 2 3 6, 1 2 3 6 છે. આ આપણો થઈ ગયો જવાબ. ખ્યાલ આવી ગયો. અવયવ સામાન્ય અવયવ કાઢવાનો એટલે કે જે અવયવો આપેલા છે, જે સંખ્યાના અવયવો આપેલા છે એમાંથી સમાન અવયવો સરખા અવયવો હોય આપણે શોધી અને એનો જવાબ કરવાનો આવે. સામાન્ય અવયવી, સામાન્ય અવયવી એટલે આ જ રીતે કે 6 અને 12 નો તમારે આપણે ઘડિયો લખવાનો હોય અને એમાંથી જ્યારે મેં તમને અવયવમાં કીધું હતું કે તમને જ્યારે અવયવી શોધવાના કે ત્યારે તમને કીધું જ હશે કે પ્રથમ 3 અવયવી લખો, પ્રથમ 5 અવયવી લખો કે પ્રથમ 4 અવયવી લખો. તમને ચોક્કસ સંખ્યા આપેલી છે કારણ કે અવયવીની સંખ્યા કેવી છે તો કે અમર્યાદિત છે, અસંખ્ય છે, બરોબર. એટલે તમને એ સંખ્યા કેવી જ પડે કે આટલી સંખ્યા સુધી જ તમારે અવયવી લખવાના છે. તો આમાં પણ જ્યારે સામાન્ય અવયવી લખવાના આવશે ત્યારે પણ તમે કીધું જ હશે કે પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો અથવા પ્રથમ 2 શોધો કે પ્રથમ 4 શોધો. એ રીતનું તમને આમાં પણ સૂચના આપેલી હશે, બરોબર. અવયવી હવે આપણે અવયવીનું આપણે આમાં જ એક્ઝામ્પલ લઈએ કે 6 અને 12 વાળું જ આપણે જોઈએ. અવયવી તો એમાં પ્રથમ આપણે 3 સુધી લઈએ. અહીંયા કીધું કે 6 અને 12 ના પ્રથમ 3 સામાન્ય અવયવી તો કે 6 ના કીધા છે
તો કે આપણે 6 ના અવયવી લખવાના છે. હવે જ્યારે આવે ત્યારે તમારે ઘડિયો નથી લખવાનો. તો કે 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30 અને 6 છાયો 36, 6 સત્તુ 42. આપણે 6 ના કર્યા. હવે એવી રીતના 12 ના કરી. તો કે 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36. હવે આપણે જોતું જાવ, જે નાનો ઘડિયો એની તમારે વધારે પડતો લખવો પડશે. તો આપણે અહીંયા પહેલા એ જોઈએ કે આપણે પ્રથમ 3 જ કીધા છે, તો આગળ આખો ઘડિયો કે આખી વસ્તુ કે આગળ બહુ લખવાની જરૂર નથી. તો અહીંયા 12 આવ્યા. તો કે હા 12 આવ્યા. 24. તો કે હા 24 આવી ગયા. 36. તો કે હા 36 આવી. તો હવે આપણે આગળ એકેયમાં કાંઈ જ કરવાની જરૂર છે નહીં. તો અહીંયા લખવાનું કે 6 અને 12 ના પ્રથમ 3 સામાન્ય અવયવી શું આવ્યા? તો કે 12, 24 અને 36. 36 મળે. સમજાણું? આ રીતે અવયવી આવે તો તમારે આ રીતે કરી લેવાનું હોય છે. આપણે આખું 6 ગુણ્યા 1 બરાબર 6 એવી રીતે કરશું નહીં. જ્યારે તમને સામાન્ય અવયવી શોધવા નાખે ત્યારે આપણે એવી રીતે નહીં કરવું. આપણે સીધો જ એના અવયવી જ લખશું અને આ રીતે કરી અને આપણે જે સૌથી પહેલા સામાન્ય આવતું જાય એ આપણને શોધી, પછી આગળ ઘડિયો લખવાની કોઈ જરૂર તમારે છે નહીં. ચલો હવે છે કે સહ અવિભાજ્ય સંખ્યા. આપણે તો સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે આપેલી સંખ્યા હોય, તમારે કોઈ બે સંખ્યા જ આપેલી હોય, આપેલી કોઈ પણ બે સંખ્યા હોય અને તમે એના અવયવ પાડો અને અવયવમાંથી કઈ જ વસ્તુ તમને સમાન ન નીકળે, સામાન્ય ન નીકળે અને માત્ર એક તો સામાન્ય બધામાં નીકળવાનો જ છે. હવે આપણે જોઈએ કે અહીંયા મારે 6 અને 2 આપ્યા છે. 6 અને નહીં 5, 3 અને 5 લઈએ આપણે કે 3 અને 5. બરોબર? આ સંખ્યા તમને આપેલી છે, એમાં કીધું છે કે આ સંખ્યાના અવયવી સામાન્ય અવયવ શોધો. બરોબર? સામાન્ય અવયવ. તો આના શું થાય? તો કે 1 ગુણ્યા 3. આ સિવાયના તમારે કોઈ અવયવ પડતા નથી. એવી રીતે આના પણ 5 એકુ 5, આના પણ અવયવ પડતા નથી. એટલે આમાં સરખું શું નીકળ્યું? તો કે 1 નીકળ્યું. એવી રીતે 7 અને તમે 3 લ્યો તો પણ 7 એકુ 7 અને 3 એકુ 3. તો આમાં પણ આપણને 1 જ મળે છે. આ રીતે ઘણી બધી એવી સંખ્યાઓ આવશે કે જ્યાં તમને કઈ જ વસ્તુ સામાન્ય નહીં નીકળતું હોય, માત્ર બંને સંખ્યામાંથી એક જ સામાન્ય નીકળતો હોય. જ્યારે આવી રીતના આમ સંખ્યા તમને આવે કે આવી રીતના આમ કે તમારે સામાન્ય માત્ર એક જ નીકળતો હોય તો તેવી સંખ્યાને તમે શું કહો છો? તો કે સહ અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે આ બંને સંખ્યા અવિભાજ્ય છે પણ કેવી? સહ અવિભાજ્ય સંખ્યા કહે છે.